વીએનએફ દ્વારા આયોજિત ગરબામાં પાંચમા દિવસે ખેલૈયાઓની જનમેદની ગરબે ઘૂમવા ઉમટી પડી હતી। વડોદરાના વીએનએફ દ્વારા આયોજિત ગરબામાં પાંચમા દિવસે ખેલૈયાઓની જનમેદની ગરબે ઘૂમવા ઉમટી હતી। આયોજકો દ્વારા ખેલૈયાઓના સ્વસ્થ જીવન શરૂ રહે તે માટે માને પ્રાર્થના કરવામાં આવી હતી। શારદીય નવરાત્રીનો પાંચમો દિવસ સ્કંદ માતાને સમર્પિત છે। આ દિવસે સ્કંદ માતા નવરાત્રી પાંચમો દિવસ મા દુર્ગાના પાંચમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। ઉપરાંત ઈચ્છિત પરિણામ મેળવવા માટે તેમના માટે પાંચમા દિવસે ઉપવાસ કરવામાં આવે છે। એક ધાર્મિક માન્યતા છે કે સ્કંદ માતાની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। તેની સાથે સુખ અને સૌભાગ્યમાં પણ અપાર વૃદ્ધિ થાય છે। આજના વીએનએફ દ્વારા આયોજિત ગરબામાં પાંચમા દિવસે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વીએનએફ ગરબાના આયોજક મયંક પટેલ, સત્યન કુલાબકર, મેહુલ લાખાણી સહિત તમામ વીએનએફ ગરબાના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્કંદ માતા જે બાળકોના સ્વાસ્થ્યની રક્ષા કરતા હોય, બાળકોની રક્ષા કરતા હોય, એમનો જ્યારે દિવસ છે ત્યારે આપના માધ્યમથી સમગ્ર વડોદરાવાસીઓને આ નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવું છું। અને જે પ્રકારે સમગ્ર વડોદરા અત્યારે ગરબામય થયું છે, માતાજીની ભક્તિમય થયું છે, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં પણ મોટા પાયે અત્યારે ખેલૈયાઓ ગરબે રમી રહ્યા છે। જે પ્રકારની વ્યવસ્થા, સુનિયોજિત વ્યવસ્થા, ખેલૈયાઓના સુરક્ષા, ખેલૈયાઓ માટે સ્વચ્છતા અને સારા પાર્કિંગ સાથે ખૂબ સુંદર વ્યવસ્થા માટે વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના સમગ્ર આયોજકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું। જગદંબા માં સ્કંદ માતા એટલે એના બધા બાળકોની રક્ષા કરતા હોય છે, એટલે માં રક્ષિણી તરીકે ઓળખાતા હોય છે। એટલે માં સ્કંદ માતાના ચરણોમાં આજે પાંચમા દિવસે એવી પ્રાર્થના કે હે માં, આ તારા ચાચર ચોકની અંદર હજારોની સંખ્યાની અંદર જે બાળકો રમી રહ્યા છે એ તમામની રક્ષા કરજે, એમના ઉપર અસીમ કૃપા વરસાવજે, એમને સુખ શાંતિ ને સમૃદ્ધિના આશીર્વાદ।